સુરત ફાયર વિભાગ હવે દેશના સૌથી હાઈટેક ફાયર વિભાગોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે। એઆઈ આધારિત સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમથી લઈને બોડી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ અને 104 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેવી અદ્યતન સુવિધાઓ આગામી 1 વર્ષમાં કાર્યરત થવાની શક્યતા છે। સુરત ફાયર વિભાગને સંપૂર્ણ હાઈટેક બનાવવા માટે મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે। દેશમાં પ્રથમ વખત એઆઈ આધારિત સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે। આ યોજના હેઠળ ગગનચુંબી ઇમારતોમાં આગની ઘટનામાં બચાવ કામગીરી માટે 104 મીટર ઊંચાઈ સુધી પહોંચી શકે તેવું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવશે। સાથે જ હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે અત્યાધુનિક રેસ્ક્યુ વાહન પણ ફાયરના કાફલામાં ઉમેરાશે। ફાયર બ્રિગેડના તમામ વાહનોમાં જીપીએસ અને આઈઓટી આધારિત ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે, જેના કારણે ઓલા ઉબેરની જેમ વાહનોનું લાઈવ લોકેશન કંટ્રોલ રૂમમાંથી જોઈ શકાશે અને ઘટના સ્થળ સુધી સૌથી ઝડપી માર્ગદર્શન મળી શકશે। ફાયર જવાનોના યુનિફોર્મ પર બોડી કેમેરા લગાવવામાં આવશે, જેના કારણે ઘટના સ્થળની વાસ્તવિક સ્થિતિ કંટ્રોલ રૂમમાં બેઠેલા ઉપરા અધિકારીઓને લાઈવ જોઈ શકાશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક માર્ગદર્શન આપી શકાશે। ટેક્સટાઇલ માર્કેટ અને હાઈરાઇઝ સોસાયટીઓમાં ડાયરેક્ટ એલાર્મ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે। આગ જેવી ઇમરજન્સીમાં માત્ર એક બટન દબાવતા જ કંટ્રોલ રૂમને તરત એલર્ટ મળી જશે। આ સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ આઈસીસી કંટ્રોલ રૂમમાંથી સેન્ટ્રલાઇઝ્ડ રીતે કરવામાં આવશે। હાલ આ યોજનાની ફાઇલ પ્રક્રિયામાં છે અને આગામી 1 વર્ષમાં સમગ્ર સિસ્ટમ કાર્યરત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, તમારું નામ? હિતેશ ઠાકોર, ડિવિઝનલ ફાયર ઓફિસર। સુરતનું ફાયર વિભાગ હાઈટેક થઈ રહ્યું છે તો કેવું બની રહ્યું છે? સુરત શહેર કુદકેનું પુષ્પે હાલમાં જે વિકસિત થઈ રહ્યું છે, નવા ઔદ્યોગિક ઇમારતો, હાઈરાઇઝ ઇમારતો આવી રહી છે, તે માટે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અત્યાધુનિક સાધનો વાહનો વિકસાવવા જઈ રહ્યું છે, જેમાં મુખ્યત્વે 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, તેમજ સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર છે। આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે? સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ એક પ્રકારે આપણે ઓલા ઉબેર જે પ્રકારે કામગીરી કરે છે, જેમ કે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને ફાયર કંટ્રોલમાં કોલ મળે તો એ કોલ મળતા જ આ સિસ્ટમ ફાયરના વ્હીકલોમાં લાગેલી છે, જે જીઆઈએસ જીપીએસ બેઝડ હશે અને નેવિગેશનથી સજ્જ હશે, જેથી જે ઘટના બની છે ત્યાં આગળ પહોંચવું ફાયર વિભાગ માટે સહેલાઈથી પહોંચી શકાય તે મુજબનું રહેશે। તેમજ ઘટના સ્થળે પહોંચ્યા પછી ફાયરના જે જવાનો છે તેની પર એક બોડી વોર્ન કેમેરા હશે, જેને કારણે જે ઘટના સ્થળે જે પરિસ્થિતિ છે તેનું સીધું મોનિટરિંગ ફાયરના ઉચ્ચ અધિકારી અને ફાયર કંટ્રોલ રૂમ કરી શકશે અને પરિસ્થિતિનો તે ભાળ મેળવી શકશે। કઈ રીતનો ફાયદો થશે? આ જે સિસ્ટમ છે તેનાથી સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચવું એક સહેલાઈથી પહોંચી શકાશે, તેમજ ટ્રાફિક મૂવમેન્ટ છે એની પર બી ખબર પડશે કે ટ્રાફિક છે તો બીજા એના વૈકલ્પિક રસ્તા કયા છે તે જાણી શકાશે। તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગ અમુક છે જે વધારે સેન્સિટિવ ટેક્સટાઇલ માર્કેટો છે, તેમાં ફક્ત એલાર્મ રેઝ કરવાથી ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળશે અને સીધી ઘટના સ્થળે અમારા ફાયરના વ્હીકલો મૂવ કરી શકશે। કેટલા સમયમાં સિસ્ટમ ઉપલબ્ધ થઈ જશે? અત્યારે હાલમાં એની મંજૂરી મેળવવામાં આવે છે, અંદાજ અત્યારે પ્રગતિ હેઠળ છે અને આગામી 1 થી 1.5 વર્ષમાં આ પ્રકારની સિસ્ટમ કાર્યરત થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।